સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં નિર્ણય. રહેણાંક મકાનોમાં ટ્રાન્સફર માટેની ડ્યુટીનો મોટો લાભ. ટ્રાન્સફર માટે 80% સુધીની રકમ કરાશે. ભરવાપાત્ર રકમની 80% સુધીની રકમ માફ કરવામાં આવશે. નાના અને મધ્યમ વર્ગીય લોકો માટેનો નિર્ણય. રહેણાંક મકાનોમાં ટ્રાન્સફર માટેની ડ્યુટીમાં મોટો લાભ. સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય. ટ્રાન્સફર માટે 80% રકમ કરાશે. ભરવાપાત્ર રકમની 80% સુધીની રકમ માફ કરવામાં આવશે. આજ અંગે વધુ વાતચીત કરશે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાયા છે. સોનલ, શું અપડેટ્સ? જી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા જે અલોટમેન્ટ લેટર અથવા શેર સર્ટિફિકેટથી જે તબદીલી કરવામાં આવી હોય છે, મકાનની તબદીલી, ટ્રાન્સફર જે નામ કરવામાં આવ્યું હોય છે, તેમાં ભરવાપાત્ર ડ્યુટીની 80% સુધીની ડ્યુટી જે રકમ છે તે માફ કરાશે તેવો એક મહત્વપૂર્ણ સંવેદનશીલ સકારાત્મક અભિગમ મુખ્યમંત્રીએ અપનાવ્યો છે. અને આનાથી જે 80% સુધીની ડ્યુટીની રકમ માફ કરવાથી માત્ર 20% જેટલી જે ડ્યુટીની રકમ છે તે જ વસૂલ કરવામાં આવશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 ક અન્વયે ભરવાપાત્ર જે આવી રકમ હતી, અત્યાર સુધી જે ભરાતી હતી, તેમાં હવે છૂટછાટ આપવાનો નિર્ણય મુખ્યમંત્રી તરફથી લેવામાં આવ્યો છે. અને આ અંતર્ગત મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં કરેલી જે જોગવાઈઓ હતી તેના કારણે મધ્યમ વર્ગ ઉપર જે ભાર પડી રહ્યો હતો, તેમાં હવે ભાર હળવો કરવાની જે નિર્ણય છે તે મુખ્યમંત્રી તરફથી લેવામાં આવ્યો છે, જે અંતર્ગત હવે તબદીલી માટે થઈને શેર સર્ટિફિકેટ, એલોટમેન્ટ લેટર અને ટ્રાન્સફર માટે ભરવાપાત્ર જે ડ્યુટી છે 80%, તે 80% રકમ જે છે તે માફ કરવામાં આવી છે. જી, આભાર સોનલ.